રાજુદાનજી, આ જે હોટેલ જે છે, રેસ્ટોરન્ટ, હોટેલ થી લઈને ધાબા આપણે પણ કહીએ છીએ એને, તો ત્યાં ગેરકાયદેસર પ્રકારની પ્રવૃત્તિઓ કઈ કઈ ચાલી રહી છે? તમે તમારા એક પત્રકારના અનુભવ તરીકે તમે તો ઘણું બધું એ અંગે લખેલું પણ છે ને, અને ટીવીમાં પણ અનેક રિપોર્ટ્સ તમે આપેલા છે, તો કેવી પ્રવૃત્તિઓ ત્યાં ચાલી રહી છે? હું તમને વાત કરું કે રાજકોટ થી અમદાવાદ સુધીની, એમાં ખાસ કરીને અમારો વિસ્તાર કે જે ચોટીલા થી વિરમગામ કે બાવળા સુધી ને ધોળકા સુધીની જેટલી હોટલો છે, હાઈવે ઉપરની હોટલો બધી જ ચાલે છે અને વ્યવસાય કરે છે એવું નથી. ઘણી હોટલોમાં જ્યારે એ હોટલોનું સંચાલન બરોબર ના થાય અથવા પ્રજા ના જાય ત્યારે ખાવાણી પીણીના જે કઈક કાર્યક્રમો હોય એ સિવાયના બીજા અનૈતિક પ્રવૃત્તિઓના કાર્યક્રમ શરૂ થાય છે. હવે જે વ્યક્તિગત માની લો કે હોટલ જમીન ખરીદીને કોઈ લીધી છે તો જુદી વાત છે, પણ એવી અનેક હોટેલો છે કે જેમાં સરકારી જમીન હોય અને એની ઉપર કબજો જમાવી અને વર્ષોથી એ લોકો હોટલ કરીને બેસી ગયા છે અને તેની ઉપર આ પ્રવૃત્તિઓ ચાલુ થઈ, જેમાં દેહ વક્રની પ્રવૃત્તિઓ હોય, દેહ સંબંધી જે છોકરીઓ સપ્લાય કરવાની, સાથે સાથે હાઈવે હોવાથી તેની ઉપર નીકળતા ડીઝલ, બાયોડીઝલ વહેંચાણ, ચોરી અને જે દારૂ, વિદેશી દારૂની હેરફેરમાં આ હોટલો અવારનવાર છાપામાં આવે, આમાં આવે, તેમાં આવે. પણ જ્યારે આ વર્ષોથી હોટલ બની છે ત્યારે હું તો એમ કહીશ કે આ ગુનેગારો નહોતા.